આ શું છે? jalapeno, roasted jalapeno. રોસ્ટેડ હેલેપિનો, સ્પાઈસી સાલસા. ઉપરથી તમને ભાજી પાવ જેવું લાગશે પણ સ્પાઈસી છે. અહીંયા તે મેક્સિકન ખાવાની મજા એ છે કે એ પણ આપણા જેમ ભરપૂર મસાલાનો ઉપયોગ કરે છે, તીખાસ ખાય છે અને કોથમીરનો હોય ભરપૂર ઉપયોગ, મરચા અને આ જો આ રીતે મિક્સ ચકાચક કરીને અને લબાલબ. તો અત્યારે હાલ મેકન ઉમિયા માતાના મંદિર આવી ગયા હતા. અમે દર્શન કર્યા, સરસ મજાની મસાલાવાળી ચા પીધી. આ પાછળ બગીચો છે, છોકરાઓ રમે છે. બધા સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે. ગુજરાતી સમાજ ખાસ કરીને ઇન્ડિયન અને ગુજરાતી સમાજ જે છે અહીંયા આવતો હોય છે. સરસ મજાનું આકાશ થયું છે, બતાવું તમને. વિમાનોની સખત અવર જવર એકદમ ચારે બાજુ. નાના હતા એટલે આપણને જે કહેતા હતા કે ભાઈ મિસાઇલ નીકળી રહ્યા છે, મોટા થયા પછી ખબર પડી કે આ તો વિમાન હતા ભાઈ. અને હવે જઈ રહ્યા છે મેક્સિકન રેસ્ટોરન્ટમાં. આ બાળકોની ફેવરેટ રેસ્ટોરન્ટ છે, અહીંની બહુ સારી ફેમસ એવી છે. તો જઈએ, બેસીએ. આ દર્શુભાઈ છે જેમને બ્લોગ બનાવવા છે પણ શરમ આવે છે, બહુ જ શરમ આવે છે. દર્શુભાઈ, ચા કેવી હતી? સારી નથી. કેમ, બહુ મસાલો લાગે? બહુ તીખી, થોડી તીખી લાગી છે. તીખી લાગી? ગળામાં થોડી નહીં મજા આવતી. ગરમમાં થોડી નહીં મજા આવતી? 3, 4, 5, 6. સિક્સ પ્લેન છે. નીચે का एक હમ ऊपर एक साइड આ કયું મંદિર છે? આપણે ક્યાં આયા? इंडिया माता मंदिर. હા, इंडिया माताનું મંદિર. અચ્છા. અહીં શું કર્યું આપણે? દર્શન લીધા અને પછી અહીંયા તો જો પણ દર્શન કર્યા પછી હવે ક્યાં જઈશું આપણે? પછી ગાડીમાં આવ્યા, અહીંયા આવ્યા પાછા. હવે ક્યાં જઈશું આપણે? લા પ્રાયલા, હા? મેક્સિકન હા, રેસ્ટોરન્ટ નું નામ સાંભળતાની સાથે મોઢા ઉપર સ્માઈલ આવી. હા. મેક્સિકન રેસ્ટોરન્ટ. મેક્સિકન રેસ્ટોરન્ટ તારી ફેવરેટ છે? હા, મેક્સિકન નું ફેવરેટ. મજા આવે ત્યાં તને? એમ શું ખાવાનું ત્યાં? ચિપ્સ હોય, ચીઝ ટીપ, સાલસા, સ્પાઈસી સાલસા, મેક્સિકન પીઝા હોય, પડીજો. તો તું મને બતાવીશ ને બધું, કારણ કે હું પહેલી વાર જઉં છું, મને નથી ખબર. હા. બરાબર, ચલો બેસી જાઓ. ચાલો, લેટ્સ ગો. તો આ મોલ છે આખો, આમાં અલગ અલગ બધી બ્રાન્ડ છે, જોઈ લો. અને પેટ સ્માર્ટ છે સામે. આપણે આ મેક્સિકન રેસ્ટોરન્ટમાં જવાનું છે ને આ અમારા આજના હોસ્ટ છે. ક્યાં જવાનું છે? લા પ્રેલા. હા, થોડું જોરથી બોલો તો સંભળાય ને ભાઈ. લા પ્રેલા મેક્સિકન રેસ્ટોરન્ટ. બરાબર છે, ચલો તો પછી આગળ. એ હજુ ગાડી પાર્ક કરે. લા પહેલા. તો આ છે રેસ્ટોરન્ટ મેક્સિકન. એનું મેન્યુ કાર્ડ, સરસ મજાનું અમારું ટેબલ, માહોલ છે રેસ્ટોરન્ટનો. જોઈ લે, જાણે નવરાત્રિમાં જેમ શણગાર કર્યો હોય એ રીતે ચકાચક શણગાર્યું છે. વાઇબ છે જગ્યાના, બધું જ ફૂલ છે. વીકેન્ડ છે એટલે ચારે બાજુ લોકો ખાવામાં વ્યસ્ત છે. સામે બાર છે મેક્સિકોમાં પીવા તો બધું દારૂ, પતીલા તે બધું. અને અહીંયા અમારા દર્શુભાઈ શું મંગાવવાનું? સાલસા, પછી હા, પછી ચીઝ ડીપ. શું ખાવાનું? શું આવે? અને આ શું છે?
તો આપણા ત્યાં જેમ સૌરાષ્ટ્રમાં જઈએ એટલે ભૂંગળા આપી દે તેમ અહીંયા ચિપ્સ આપી દેતા હોઈએ જોડે સાલસા. મેક્સિકન મોટાભાગની રેસ્ટોરન્ટમાં આ પ્રકારનું આયોજન હોય છે, ચિપ્સ અને આ પાછું અનલિમિટેડ હોય, તમે જેટલી ઈચ્છા થાય એટલી વાર મંગાવી શકો. એટલે જો શરૂઆત થઈ ગઈ છે ચિપ્સી. તો કિડ્સ મિલ્ક બેટિંગનો માહોલ એટલે પતી ગયો છે અને આશિક નહીં પીના કોલાડા અને આવું બધું ઓર્ડર થઈ ગયું છે. રાહ જોવે છે. તો બાળકોને જાત જાતના જે રમકડા છે એ આપ્યા છે, એટલે મા બાપને શાંતિથી ખાવા દે અને એ ખાય રમ્યા કરે. આ ખેલાડી રમવાની વસ્તુની ભૂંગળી બનાવે છે. ચીઝ ડીપ આવી ગયું છે અને હવે રાહ જોઈ રહી છે ચિપ્સની, જે ડબોડીને ખાવાનું છે. એ ચિપ્સ પતી ગઈ છે એટલે દૂધ પાક આવી ગયો છે. દૂધ પાક બરાબર. ચીઝ છે સરસ મજાની અને ખરેખર બહુ સારી ઓરિજિનલ ચીઝ હોય છે. આપણા જેવું નહીં કે 2 ઠોકર ચીઝના નામે કરવામાં આવે, એવું નહીં. જરૂરિયાત પૂરતી ચીઝનો ઉપયોગ કરતા હોય છે. તો હવે આવી ગઈ કોક. ચિપ્સ પણ છે, પીરસાઈ રહ્યું છે. મેંગો, પીના કોલાડા. હા, એક મારી છે અને એક આ શું છે? jalapeno roasted jalapeno રોસ્ટેડ jalapeno, સ્પાઈસી સાલસા. ઉપરથી તમને ભાજી પાવ જેવું લાગશે પણ સ્પાઈસી છે. અહીંયા એટલે મેક્સિકન ખાવાની મજા એ છે કે એ પણ આપણા જેમ ભરપૂર મસાલાનો ઉપયોગ કરે છે, તીખાસ ખાય છે અને કોથમીરનો ભરપૂર ઉપયોગ, મરચા અને આ જો આ રીતે મિક્સ ચકાચક કરીને અને લબાલબ બરાબર છે. તીખું તીખું ખાવાનું. હા, jalapeno એટલે બહુ મરચા જ છે, રોસ્ટેડ કરેલા છે બરાબર. આ મેંગોનું બધું ચાલુ થઈ ગયું, આપણા જેમ કેરીના રસિયા ખરા આ લોકો છે. એટલે બસ કેમનું છે? બરાબર બધું તમને jalapeno નાખી દઉં આ ઉપાડ્યું. મજા ટેસ્ટી, વરસાદ છે મજા. હાલે ગોભી વરસાદ નહીં ખાઓ. સ્પાઈસી સાલસા ખરેખર એટલો બધો સ્પાઈસી છે, મજા પડી જાય એવો. આપણા બ્લોગરે ખાઈ દો. અને બ્લોગરે મેંગોનું પીના કોલાડા પાછું મોકલાયું પણ એક પણ સામે સવાલ કર્યા વગર તરત બદલી નાખ્યું છે. અને એટલે અવશ્ય ટ્રાય કરવા જેવું. આજે સમજાયું આપણા ત્યાં જે આપણે મેક્સિકનના નામે આપણને ખવડાવવામાં આવે છે એ આખું કંઈક અલગ જ વર્ઝન હોય છે. પણ આ રીતે ખાવાનું, મજા કરવાની, મજાની લાઈફ. jalapeno ઠોકો છો. jalapeno ઉડાડી દીધા. ધ્યાન જ નહીં હો. ખાવા દો કે ત્યાં ડિસ્ટર્બ ના કરતો. તીખું લાગે પેલી બાજુ લે, મમ્મી પાસે સાદો પડે અમે લઈ લે. તો હજી વધારે ચીઝ જેવી જાયા કરે છે બરાબર.
તો બેગાની શાદી में अब्दुल्ला दीवाना हो गया હમણાં આપણો વારો આવશે તો આવી ગયું છે અમારું સરસ મજાનું ખાવાનું અને અંદર વેજીસ છે જાત જાતના ભાત થોડી વધારે ચીપ ફૂટવા નહીં દેવામાં ચોળા ફળીમાં એવું હોય છે કે પેટ ભરાય પણ મન ના કરે એવું છે પીઝા તો આ મિક્સ સરસ અને એટલી ક્વોન્ટિટી હોય કે તમે પૂરી ના કરી શકો અને આ બંને હરખા છે આ પાયેલું છોકરો અને પપ્પો